સુરત શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી। પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીક્યા। ડિંડોલી વિસ્તારમાં આવેલ દેવદર્શન સોસાયટીમાં બની આ ઘટના। બિલ્ડર પાસેથી બાબુ નામના ઈસમે ભાડેથી ઘર લીધું હતું। ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટે પોતાના ઘરનો કબજો લેવા માટે 10 મહિનાથી ભટકી રહ્યા છે। 2-3 વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં જવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું। ત્યારબાદ પણ બાબુ નામના ઈસમે 16 તારીખે પણ ઘરનો કબજો આપ્યો નહીં। ત્યારબાદ 18 તારીખના દિવસે બાબુ નામના ઈસમ દ્વારા ગાલી ગલોચ કરવામાં આવી અને પોતાના ઘરમાંથી ધારદાર હથિયાર, જે કોઈના પણ કહી શકાય તેવું હથિયાર લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા। આ ઘટના દરમિયાન રાહુલ નામના ઈસમ ગોવિંદભાઈને બચાવવા ગયો હતો, ત્યારે બાબુ નામના ઈસમે રાહુલનો હાથ કાપી નાખ્યો હતો। હાલ ગોવિંદ અને રાહુલ બંને બાબા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।